નાના કિકલા એટલે કે દીકરાની જેમ હેલ્મેટને સાચવવું. ખોટા લોકોના ખીચાઓ ખાલી ના કરશો. હેલ્મેટનો કાયદો લઈ આવો તો સુવિધાઓ પહેલાં ઊભી કરો, પછી હેલ્મેટ. જય ભીમ સાથીઓ, હું રમેશ મુછડિયા. તંત્ર અત્યારે 8 સપ્ટેમ્બરથી હેલ્મેટનો કાયદો ફરજિયાત કરવા રહી છે. હેલ્મેટ પહેરવાનો અમારો કોઈ વિરોધ નથી, પણ પહેલાં હેલ્મેટ તો ત્યારે તમે કાયદો કાઢો કે જ્યારે હેલ્મેટ પહેરવા જેવો રસ્તો હોય. પહેલાં રસ્તો તો તમે એવો બનાવો કે હેલ્મેટ પહેરી શકાય. હેલ્મેટ પહેરીને બાઇક લઈને જતા હોય અને જો ખાડો આવે તો હેલ્મેટ એ સાઈડમાં રહી જાય અને બાઇકવાળો પણ સાઈડમાં રહી જાય અને લાગી કરી જાય. ઠેર ઠેર જગ્યાએ રાજકોટ શહેરમાં જોરે તો ઠેર ઠેર જગ્યાએ મોટા મોટા ખાડાઓ, મોટા મોટા ભૂવાઓ પડી ગયા છે. એ રસ્તાઓ તો રિપેરિંગ કરો, એ ખાડાઓ તો રિપેરિંગ કરો, એવો રસ્તો બનાવો કે જે હેલ્મેટ પહેરીને ગાડી શાંતિથી સાયલન્ટ તરીકે ચલાવી શકાય. હેલ્મેટ પહેર્યા પછી ડાબી સાઈડ ના જોઈ શકાય, ના કે જમણી સાઈડ જોઈ શકાય, એક સાઈડ પણ ના જોઈ શકાય. અને પાછળથી આવતો હોય કોઈ બાઇકવાળો, ગાડીવાળો, કોઈ પણ સ્કૂટરવાળો, કોઈ પણ વાહનવાળો, તો એમના હોર્નનો અવાજ પણ ના સાંભળી શકાય. હેલ્મેટ પહેરવાથી કોઈનું સર દર્દ હોય, કોઈનો કાન દર્દ હોય, કોઈને એલર્જી હોય, કોઈને શ્વાસ રૂંધાતો હોય. હેલ્મેટનો કાયદો લઈ આવ્યા છો. અમારે હેલ્મેટ પહેરવાનો કોઈ વિરોધ નથી, પણ કોઈ એવી સિસ્ટમ બનાવો. કાલ સવારે હેલ્મેટ ગાડીમાં મેકીને ગયા અને કોઈ ચોર ચોરી ગયો તો જવાબદાર કોણ રહેશે? 500થી 1000 રૂપિયાનો હેલ્મેટ આવે, એ હેલ્મેટ ચોરી જાય તો એમને, એ ચોરને તુરંત પકડાઈ જાય એવી કંઈક વ્યવસ્થા ઊભી કરો, પછી તમે હેલ્મેટનો કાયદો લઈ આવો. અમે હેલ્મેટનો સખત વિરોધ કરીએ છીએ. આ બધા રોડ, રસ્તા અને કાયદાઓ કરો તો અમે હેલ્મેટ પહેરશું. અમે હેલ્મેટ પહેરવાનો વિરોધ નથી. હેલ્મેટથી કોઈ જિંદગી બચતી હોય તો અમારે એનો વિરોધ નથી, પરંતુ પહેલાં રોડ સરખા કરો, કોઈ એવી સુવિધા ઊભી કરો જેથી કરીને જે હેલ્મેટ ચોરાઈ જાય અને તુરંત પકડાઈ જાય, આવી બધી સુવિધાઓ કરો, પછી તમે હેલ્મેટનો કાયદો લાગુ કરો. ત્યાં જરૂર નથી. ખોટા લોકોના ખીચાઓ ખાલી ના કરશો. હેલ્મેટનો કાયદો લઈ આવો તો સુવિધાઓ પહેલાં ઊભી કરો, પછી હેલ્મેટનો કાયદો લઈ આવો. જય ભારત, જય ભીમ.